મિત્રો ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું। આજના એપિસોડમાં આપણે જોવાના છીએ એવા થોડા ઘણા યુનિક બિઝનેસ। હા મિત્રો, યુનિક બિઝનેસ એટલા માટે કે તમે કદાચ પહેલી જ વાર સાંભળશો અને એ યુનિક બિઝનેસ એવા છે કે જેના માધ્યમથી તમે બિલકુલ ઝીરો રોકાણમાં સારી એવી ઇન્કમ એટલે કે દિવસના 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા આરામથી કમાવી શકશો। માત્ર ને માત્ર શું કરવાનું છે સંપૂર્ણ ડિટેલ આ જગ્યાએ હું તમને આ જ એપિસોડમાં જણાવવાનો છું। પણ ઘણા મિત્રોને હું રિક્વેસ્ટ એ કરી દઉં કે એ લોકોની ફરમાઈશ એવી હોય છે, એક રિક્વેસ્ટ એવી હોય છે, ક્વેરી એવી હોય છે કે વાત કરી આપણે ગૃહ ઉદ્યોગની અને ઓલરેડી તમે કંઈક અલગ બિઝનેસ આઈડિયાઓ લઈને આવતા હોવ છો। તો મારો મતલબ એક જ હોય છે આ બધું કહેવા પાછળનો કે એપિસોડ બનાવવા પાછળનો કે માત્ર ને માત્ર તમને કોઈ પણ જગ્યાએ રોજગારીની બાબતમાં હું તમને હેલ્પ કરી શકું। અને કામ મિત્રો એવું હોય છે કે આજના ટાઈમમાં માત્ર ને માત્ર ગૃહ ઉદ્યોગ આપણે કરવા જઈએ તો કામ લાગે એવું જ નથી। જો પૈસા એટલે કે ઇન્કમ જોઈએ છે, આપણને આવક જોઈએ છે, તો એના માટે આપણને કોઈ પણ માધ્યમ મળે તો એ પછી ચાહે કોઈ સ્મોલ બિઝનેસ હોય યા તો નાનું અમથું કામ હોય, પણ એની જો આપણને રોજગારી મળે એવી છે તો એવો વિચાર લઈને હું તમારી જોડે આ વસ્તુ સજેસ્ટ કરતો હોઉં છું। તો વેલ મિત્રો, વધારે વિડીયોને લાંબો ના કરતા ફટાફટ શરૂઆત કરી દઈએ કે આ કામ કયા છે એ સંપૂર્ણ ડિટેલ જોઈ લઈએ। તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર આપના મિત્રો મુકેશ ભાઈ સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો વિડીયોને ફટાફટ પ્રથમ ગૃહ ઉદ્યોગ કે બિઝનેસ આઈડિયાની વાત કરું તો એ છે નારિયેળ। હા મિત્રો, નારિયેળને લઈને વાત એટલા માટે કરું છું કે આપણે કોઈ પણ કામમાં શ્રીફળનો ઉપયોગ વધારે પડતા કરતા હોઈએ છીએ। ધાર્મિક દ્રષ્ટિએ હોય યા તો કોઈ પૂજા સામગ્રીની દ્રષ્ટિએ હોય તો શ્રીફળનો ઉપયોગ ઓલરેડી કરતા હોઈએ છીએ। પણ જ્યારે એનો વાત આવે કોઈ ઉપરની છાલની યા તો છિલકા છે, છોતરા છે, જે પણ શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ અને એક સાઈડમાં એને ફેંકી દેતા હોય છે। કદાચ કાચને કાચનો ઉપયોગ આપણે વાસણ માંજવા માટે કરતા હોઈએ છીએ, પણ આ જગ્યાએ તમને શું ખ્યાલ છે એમાંથી કેટલી બધી કિંમતી વસ્તુ બનતી હોય છે અને એની આપણને જરા પણ લેસ પણ કિંમત હોતી નથી, કારણ કે આપણે એ વસ્તુથી અજ્ઞાન હોઈએ છીએ, અજાણ હોઈએ છીએ। તો આ જગ્યાએ તમને એક છિલકાના ગૃહ ઉદ્યોગનું સજેશન હું કરવાનો છું આ જગ્યાએ। તો મિત્રો, ડીપથી તમે જાણજો એમાં કેટલી બધી આવક થઈ શકે એવી સંભાવનાઓ છે, પણ જે આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ અને આ કામને નાનું ગણતા હોઈએ છીએ। તો આ જગ્યાએ છિલકામાંથી તમે ઘણી બધી જે શોકેસમાં શોભે એવી ઘણી બધી આઈટમો બનતી હોય છે, એના વિશે મારે તમને ડીપથી જણાવવાની જરૂર નથી। પણ એની સિવાય પણ જો તમે કશું ના કરો તો પણ એમાંથી એક વ્યવસ્થિત સેન્દ્રિય ખાતર જઈને કહી શકાય એવું એક કોકોપીટ બનતું હોય છે। અને કોકોપીટની પ્રાઇસ તમારે જાણવી હોય તો ગૂગલ પર સર્ચ કરીને તમે જોઈ શકો છો કે જે મોસ્ટ ઓફલી નર્સરી છે, ધરુ ફાર્મ છે, ઘણી બધી જગ્યાએ ખેતીમાં પણ ઉપયોગમાં લેવાતી હોય છે અને એ ખાતર જોડે એનો ઉપયોગ થતો હોય છે। તો આ કોકોપીટની કેટલી કિંમત હોય છે કિલોની તમે જોઈ શકો છો કે સમથિંગ 250 થી 300 રૂપિયા હોય છે, પણ એક કોકોપીટ આપણે બિલકુલ સરળતામાં એક કચરા રૂપે ફેંકી દેતા હોય છે। તો આ જ વસ્તુ તમે કોઈ પણ જગ્યાએ મંદિર પરથી યા તો કોઈ જાહેર ધાર્મિક સ્થળો હોય એ જગ્યાએથી, જેવી તમે તમને ફૂલની વાત કરી હતી એવી રીતના છિલકાઓ પણ મળી જાય અને એને ગ્રાઇન્ડરમાં જો પીસી અને વ્યવસ્થિત પેકિંગ કરી અને સેલિંગ કરો છો તો આવી રીતના ધરુ નર્સરીઓ હોય કે ધરુ ફાર્મ હોય કે મોટા એગ્રો સેન્ટરો હોય તો એ સેન્ટરો પર તમે આરામથી સેલિંગ કરી શકો છો। એ બીજા ગૃહ ઉદ્યોગનું સજેશન કરું તો એ પણ એક નારિયેળની સંબંધિત વાત છે અને એમાં મોસ્ટ ઓફલી જ્યારે આપણે શ્રીફળની વાત આવતી હોય છે ત્યારે શ્રીફળ કોઈ પણ જગ્યાએ આપણે વધેરતા હોઈએ છીએ તો જે ઉપરની છાલ છે એક છિલકા, એ તો આપણે ઓલરેડી ફેંકી દઈએ છીએ છોલીને, પણ છોલ્યા પછી પણ જ્યારે શ્રીફળ આપણે ફોડતા હોઈએ છીએ ત્યારે અંદરનો જે કંઈ નરમ ભાગ હોય છે આપણે પોતે આરોગી જતા હોઈએ છીએ, પ્રસાદ રૂપે ધરાવતા હોઈએ છીએ, પણ બાકીનું જે પણ કઠણ ભાગ વધતો હોય છે કે જેને આપણે એક કાચલી કહેતા હોઈએ છીએ, તો એ જે એક સકોરા જેવો ભાગ છે ઓલરેડી તમને ખ્યાલ છે મિત્રો, એમાં એક મશીન વડેથી તમે આજના ટાઈમે ઇકો ફ્રેન્ડલી જે કંઈ પેન્ટ શર્ટ મતલબ કોઈ કાપડ બનતા હોય છે અને જે કંઈ આજના ટાઈમે લોકો પહેરવાનું પસંદ કરતા હોય છે અને એમાં જે બટન હોય છે એ એમાંથી બનતા હોય છે કે જે આપણે કાચલી ફેંકી દેતા હોઈએ છીએ। તો આ જગ્યાએ ફ્રી ઓફમાં ખાલી ઓનલી ને ઓનલી અમેઝોન છે કે એવી કોઈ જે આવા જે કંઈ સાધનો વેચવાની જે કંઈ વેબસાઇટ છે એના પરથી તમે આરામથી આવા બધા મશીનો જે સિમ્પલી 2500 થી 3000ના રોકાણમાં મળતા હોય છે તો આ મશીનો ખરીદી અને તમે એ મશીન દ્વારા આમાંથી બટન પણ બનાવી શકતા હોઈએ છીએ કે જે શર્ટમાં ઉપયોગમાં લેવાય છે કે પેન્ટમાં ઉપયોગમાં લેવાય છે એની સાઇઝ પ્રમાણે। તો આ જ બટનની કિંમત મિત્રો મિનિમમ 2 થી 3 રૂપિયા હોય છે, જે તમે નજીકનો જો કોઈ ટેલર છે યા તો જે કંઈ ટેલરિંગને લગતું સામાન વેચે છે કે એવો કોઈ હોલસેલર છે કે વિક્રેતા છે એનો સંપર્ક સાધીને પણ આ વસ્તુ નાના પેકિંગ કરી અને આરામથી સેલિંગ કરી શકો છો। આના પર તમે ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરવો હોય તો પણ કરી શકો છો। પણ મિત્રો આ જગ્યાએ પ્રોબ્લેમ એટલો જ હોય છે કે આપણે આ બધી વસ્તુને નજરઅંદાજ કરતા હોઈએ છીએ। તો ત્રીજા ગૃહ ઉદ્યોગની વાત કરું કે એક સ્મોલ બિઝનેસ આઈડિયાની વાત કરું તો એ છે એક બ્રોકન ટાઇલ્સ। હા મિત્રો, જ્યારે કોઈ પણ ઘરમાં સ્ટોન કે પથ્થર લગાવવામાં આવતા હોય છે, ટાઇલ્સ મારવામાં આવતી હોય છે ત્યારે એની જે કંઈ એક્સ્ટ્રા જે કંઈ ટુકડાઓ વધતા હોય છે જે એક વેસ્ટેજમાં જતા હોય છે, પણ શું તમને ખ્યાલ છે એમાં થોડો સિમેન્ટ યા તો મતલબ લાકડું ઉમેરીને પણ તમે સારી એવી કે વેસ્ટેજ પડેલા ટુકડાઓ છે, બ્રોકન થયેલી ટાઇલ્સ છે, એનો એક વ્યવસ્થિત આકારમાં ગોઠવી, એક શેપમાં ગોઠવી અને તમે એક સુશોભિત જે કંઈ સુશોભનો છે એ પણ આરામથી બનાવી શકો છો એક લાકડામાં ફિટ કરી, અને એનું પણ તમે સેલિંગ આરામથી કોઈ પણ જગ્યાએ માર્કેટમાં કરી શકો છો। અને એ વસ્તુ જો તમે તૈયાર લેવા જાઓ તો મિનિમમ
₹100 થી ₹200 એની કિંમત થતી હોય છે. તો આ પણ એક ઝીરો રોકાણમાં આરામથી થઈ શકે એવો આ જગ્યાએ સ્મોલ બિઝનેસ આઈડિયા છે. તો તમે જ્યારે પેકિંગની વાત કરતા હોય છે તો આ જ રોલમાં એક ચોથા નંબરના બિઝનેસની વાત કરું તો એ છે એક કોર્ન પેકિંગ. હા મિત્રો, કોર્ન પેકિંગ એટલા માટે કહું છું કે જ્યારે મહેંદી ડિઝાઇનની વાત આવતી હોય છે, કોઈ મેરેજ પ્રસંગ હોય છે કે ક્યારે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ઓલરેડી જેન્ટ્સ મતલબ લેડીઝ છે કે કોઈ પણ મહેંદી મતલબ ડિઝાઇન કરાવવાનું ઘણું બધું આગ્રહ રાખતા હોય છે. તો આ ટાઈમે જે લોકો ડિઝાઇનર હોય છે એ ઓલરેડી મહેંદીથી ડિઝાઇન કરતા હોય છે. પણ શું તમને ખ્યાલ છે કે આ જગ્યાએ તમે મહેંદીને પણ ઘરે બેઠા પેકિંગ કરી અને આરામથી સેલ કરી શકો, અને એ પણ તમે જે કંઈ નાના દુકાનદારો છે યા મોટા હોલસેલરો છે એ લોકોને ટાઈપઅપ કરી અને આરામથી એ લોકો બજારમાંથી માર્કેટમાંથી લાવતા હોય છે વેચાતા આગળથી. તો એની જગ્યાએ તમે પણ એક ગૃહ ઉદ્યોગ રૂપે મહેંદી પેકિંગ કરી અને જો એ લોકોને સપ્લાય કરો છો તો સારી ઇન્કમ આ પણ એક મેરિટ ટાઈમ છે, યા તો કોઈ શુભ પ્રસંગોનો જ્યારે ટાઈમ હોય, જ્યારે ડિમાન્ડ જે તેજી પર હોય ત્યારે આરામથી તમે સેલિંગ કરી શકો છો. આમ તો 12 માસ સેલિંગ થાય એવી વસ્તુ છે, પણ છતાં પર એક ઉનાળો શિયાળો છે આરામથી સેલિંગ કરી શકો. અને પાર્ટ ટાઈમ બિઝનેસ આ જગ્યાએ પણ તમે એક ના જેવા રોકાણમાં બિલકુલ ચાલુ કરી શકો. અને જો એક ઓર્ગેનિકની દ્રષ્ટિએ જોઈએ તો ઓર્ગેનિક મહેંદી જો તમે તૈયાર કરો છો તો એમાં રોકાણ પણ બિલકુલ ઝીરો બરાબર હોય છે. કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણે ગામડામાં રહેતા હોઈએ છીએ તો એક મહેંદીના ઝાડથી લઈને જે પણ ઉમેરવાનું આવતું હોય છે મોસ્ટ ઓફલી આપણી જોડે અવેલેબલ હોય છે, અને એ પણ ₹0 ઝીરો ખર્ચ. જો નાના અમથા રોકાણની વાત કરું તો એ છે રીસેલિંગ બોક્સ. હા મિત્રો, કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુ આજે માર્કેટમાંથી આપણે લાવતા હોઈએ છીએ તો નાના બોક્સથી લઈને મોટા બોક્સ સુધી મતલબ જે કંઈ આઈટમ પેકિંગ કરેલી હોય છે કે જે મોબાઈલથી લઈને આપણે કોઈ બી વસ્તુ માર્કેટમાંથી લાવીએ છીએ તો તમને ખ્યાલ જ છે કે નાના પેકેટથી લઈને એની સાઇઝ પ્રમાણે પેકેટ મોટા હોય છે. તો આ પેકેટ તમે કોઈ વેપારી જોડેથી જો ખરીદી લો છો કે સમથિંગ ₹5-10 તો એ જ વસ્તુ તમે જે લોકો કુરિયરવાળાઓ છે યા તો જે મોટા દુકાનદારો છે કે જે લોકોને આવી રીતના ટ્રાન્સફર કરવાની જરૂરત પડતી હોય છે, તો એ લોકો મોટા પેકેટો જે કંઈ હોય છે પેકિંગ એનો વધારે આગ્રહ રાખતા હોય છે. તો એ વસ્તુ જે ₹5-10 ખરીદી છે એ જ વસ્તુ તમે સમથિંગ ₹15 થી ₹30 આરામથી સેલિંગ કરી શકો છો. તો આ બિઝનેસ પણ તમે આરામથી કરી શકો, જેમાં તમે કોન્ટેક્ટમાં રહી શકો કે કોઈ દુકાનદાર હોય કે એમને ત્યાં આવા પેકેટો ખાલી થતા હોય છે તો એ જ વસ્તુ લઈને તમે બીજી જગ્યાએ પણ રીસેલ કરી શકો. હવે આ વસ્તુ મિત્રો એવી છે કે બિલકુલ નાની વસ્તુઓ છે કે જેમાં આપણને એવું લાગે છે કે આ કામમાં કંઈ પણ નથી, પણ છતાં પણ તમે આજુબાજુ જોશો તો આ કામ ભરપૂર મોટા પાયે ચાલે છે. તો તમે વિચારો કે આવક જ જો નથી તો આ કામ કરવાની જરૂરત જ શું. પણ જ્યારે આપણી જોડે અત્યારે કોઈ કામ નથી, આપણે એક બેરોજગાર છીએ યા તો કોઈ જગ્યાએ કમાઈએ છીએ, પણ આપણી જોડે થોડો ઘણો સમય બચે છે, તો એ સમયનો ઉપયોગ જો આવા કામમાં કરીએ તો આજે એક વસ્તુની શરૂઆત છે, પણ આ જ શરૂઆત ક્યારેક કાલે મોટી પણ બની શકે. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે ઝીરોથી શરૂઆત થતી હોય છે ત્યારે નાની લાગતી હોય છે, પણ મોસ્ટ ઓફલી જ્યારે વટવૃક્ષ બનતું હોય છે અને એને ટાઈમ લાગતો હોય છે ત્યારે ઘણી બધી મોટી થઈ જતી હોય છે. અને આજે ભલે એમાંથી ₹10-50 કે ₹500 તમે કમાવો, પણ આ જ વસ્તુ જો તમે નિરંતર ચાલુ રાખો છો તો બની શકે કે આવતા ટાઈમમાં આવતા 3-4 વર્ષમાં જો તમે એ જગ્યાએ સેટ થઈ જાવ છો તો એક દિવસના તમે ₹1000 કે ₹1500 પણ આરામથી કાઢી શકો. તો વેલ મિત્રો, આ જગ્યાએ કરીએ એપિસોડનો એન્ડ. આવતા એપિસોડમાં કંઈક નવું રસપ્રદ લઈને મળીએ. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. પણ જો આ યુનિક આઈડિયાઓ તમને કેવા લાગ્યા એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો યોગ્ય લાગ્યા હોય તો લાઈક કર્યા વગર જતા નહીં. મળીએ આવતા એપિસોડમાં ફરીથી નવું લઈને. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.